આજ રોજ બોડેલી ખાતે જે અત્યારે વર્તમાનની જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે સામદામદંડભેદની જે રાજનીતિની સામે આમ આદમી પાર્ટીના સક્ષમ અને મજબૂત યોદ્ધાઓ જે આ નગરપાલિકાની અંદર લડાઈ લડી રહ્યા છે એને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે અને આ નગરપાલિકા જે છે બોડેલી નગરપાલિકા એ આમ આદમી પાર્ટીની બોડી બેસે અને ખાસ કરીને જે અત્યારે આપણા વિસ્તારના જે ધારાસભ્ય શ્રી છે ભારતીય જનતા પાર્ટીના એ ક્યાંક ને ક્યાંક ડરાવો ધમકાવવાની જે રાજનીતિ કરી રહ્યા છે આયુષ્યમાન કાર્ડના નામે જે અત્યારે સામાન્ય નાગરિકને ધમકાવી રહ્યા છે એમને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ માપમાં રહેજો, કારણ કે જોવા જઈએ તો સામાન્ય નાગરિકોના હક હિસ્સા અને સામાન્ય નાગરિકોના જે પૈસાથી એને જે સવલતો મળવી જોઈએ નથી મળતી, એટલા માટે નાગરિકો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સવલતો આપવાનું કામ એ તમારું છે. એટલે ધાક ધમકીથી રાજનીતિ હવે નહીં ચાલે. આ બોડેલી નગરપાલિકા હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હવે પરિવર્તન માંગી રહી છે અને હવે દરેક ઘરેથી એક જ જવાબ આવી રહ્યો છે કે હર ઘર ઝાડુ ઘર ઘર ઝાડુ, અને આ વખતે એ પરિવર્તન થઈને રહેશે અને તારીખ 28 રોજ બોડેલી નગરપાલિકાની અંદર એ આમ આદમી પાર્ટીનો ગુલાલ ઉઠશે એવો ભરોસો રાખીએ છીએ. પરિવર્તનની કેટલા ટકા શક્યતા લાગે છે તમને? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી બોડેલી નગરપાલિકાની જે જનતાઓ જે છે એ સામાન્ય પોતાના જે પ્રશ્નો જે છે પ્રશ્નો જે ક્યાંક ને ક્યાંક રહી છે, રોડ રસ્તા પાણીના પ્રશ્નો હોય કે પછી અન્ય સામાન્ય જે પ્રશ્નો હોય પાયાની સુવિધાઓના, એ પાયાની સુવિધાઓ પણ અત્યાર સુધી પહોંચાડવામાં નથી આવી અને ખાસ કરીને વેરાના નામે જે મટમોસી રકમો જે છે એ ક્યાંક ને ક્યાંક ચાઉ કરી નાખવામાં આવે છે અને એને મળતી જે ગ્રાન્ટ જે છે એ જે આગેવાનો જે છે એ આગેવાનો પોતાના ઘર ભરવામાં ઉપયોગ કરી રહ્યા છે. એટલે આવનાર દિવસોની અંદર નગરપાલિકાના તમામ નગરજનો જે છે એ હવે ભારતીય જનતા પાર્ટીની ભયભૂખની રાષ્ટ્રીય કહી શકાય કે રાજનીતિ જે છે એને જાણી ગયા છે અને આવનાર દિવસની અંદર અમને સંપૂર્ણ ભરોસો છે કે આ નગરપાલિકામાં પરિવર્તન આવશે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે દરેક જગ્યાએથી અલગ અલગ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અત્યારે થોડા સમય પહેલા જ આજના દિવસમાં જ એક એવો વિડીયો પણ વાયરલ થયો કે જો તમે બીજા એટલે કે ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા કોઈ અન્ય પક્ષને વોટ આપશો તો અમે તમને ગ્રાન્ટ નહીં પહોંચવા દઈએ, અમે તમને જે નાણાં જે છે જે તમારા નાગરિકે ટેક્સના પૈસાના રૂપિયા આપ્યા છે એની સવલતો તમારા સુધી પહોંચવા નહીં દઈએ. અને ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ સભામાં પણ ઉપસ્થિત હતા. હવે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે નેતાઓ જે છે એ બોલવાની અંદર પોતાનું ભાન ભૂલી રહ્યા છે. એ સામાન્ય જનતાના ટેક્સના પૈસા છે, વેરાના પૈસા છે કે ભારતીય જનતા પાર્ટીના બાપુજીના પૈસા નથી કે પછી કોઈ એને 2 વીઘા જમીન વેચીને પૈસા ભેગા નથી કર્યા. એટલે જે ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસાનું યોગ્ય રીતે કહી શકાય કે એનું વળતર મળવું જોઈએ અને દરેક નાગરિકોને મળવું જોઈએ, એ અમારી આ માધ્યમથી માંગણી છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં પાયાની સુવિધાઓના પુષ્કળ અભાવ છે. જોઈએ છે કે રોડ રસ્તા ખલાસ થઈ ગયા છે, પુલો બધા બેસી ગયા છે અને કોઈ જાતનો વિકાસ નથી. તો આમ આદમી પાર્ટી આ પ્રશ્નને લઈને છોટાઉદેપુર જિલ્લામાં શું કરશે? છોટાઉદેપુર જિલ્લાની અંદર જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એવું કહેવામાં આવતું હતું કે જે વિકાસ જે છે એ વાઇબ્રન્ટ વિકાસ છે, પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો વાઇબ્રન્ટ વિકાસની પોલ ત્યારે જ ખુલી જાય છે કે જ્યારે છોટાઉદેપુરના અલગ અલગ વિસ્તારોમાંથી જ્યારે બેનો દીકરીઓને જ્યારે પ્રસૂતિની પીડા ઉત્પન્ન થાય ત્યારે એના સુધી 108 એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. આ છોટાઉદેપુરની નગરપાલિકા જે અત્યારે જે છે એ છોટાઉદેપુરની નગરપાલિકામાં SF હાઈસ્કૂલ કરીને જે સંસ્થા આવેલી, એ શિક્ષકો જ્યારે તનતોડ મહેનત કરીને નોકરીએ લાગે છે એની પાસે ડોનેશનના નામે લાખો રૂપિયા ક્યાંક ને ક્યાંક ઉઘરાણા કરવામાં આવે છે. નળસે જળ જેવું કૌભાંડ એ આ છોટાઉદેપુરની સૌથી મોટી એ ખૂબી છે અને આ છોટાઉદેપુરમાં ક્યાંક ને ક્યાંક નળસે છળ એ સામાન્ય નાગરિકો સાથે કરવો છે. મનરેગાના જે પૈસા હતા એ મનરેગાના પૈસાઓ અહીંના જે નેતાઓ જે છે એ નેતાઓ પોતાના ઘર ભરવામાં અને પોતાના ખિસ્સા ભરવામાં ઉપયોગ કરેલા છે. એટલે આ બધા જ કૌભાંડો જે છે ગણાવવા બેસીએ તો કદાચ દિવસે ટૂંકો પડે, પરંતુ એ છોટાઉદેપુરની અંદર જે કહી શકાય કે સામાન્ય જનતાના જે પ્રશ્નો છે એનું કોઈ નિરાકરણ નથી આવતું અને જે સત્તાધીશો છે અને ખાસ કરીને જે વર્તમાનના અધિકારીઓ છે એ અધિકારીઓ પણ એ સામાન્ય જનતાને સામે નથી જોતા. વિદ્યાર્થીઓ જયારે પોતાની કહી શકે કે જે પ્રમાણપત્રો છે એની જયારે વેરિફિકેશન માટે પ્રમાણપત્રો માટે લેવા માટે ત્યાં પહોંચે છે તો કલેક્ટર શ્રી ત્યાં ઉત્પન્ન નથી રહેતા, કહી શકાય કે ઉપસ્થિત નથી રહેતા અને ક્યાંક ને ક્યાંક રીલ બનાવવામાં કલેક્ટર જે છે એ સૌથી વધારે રીલ બનાવવામાં જ વ્યસ્ત હોય છે. રોડ ઉપર દોડે છે, પરંતુ આ છોટાઉદેપુરમાં કે આ બોડેલી વિસ્તારમાં એક સારા ગ્રાઉન્ડની વ્યવસ્થા નથી. એટલે જોવા જઈએ તો મેરેથોન થાય છે, પણ મેરેથોન દોડવા માટે અહીંના જે બાળકો છે એ બાળકોને કોઈ સવલત નથી આપવામાં આવતી. એટલે હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ છે. એ અધિકારી હોય કે સત્તાધીશ હોય, બધી જ જગ્યાએ ખાટલે મોટી ખોડ છે.
છેલ્લો એક પ્રશ્ન એવો છે કે એવું કહેવાય છે કે ઘર ઘર ઝાડુ હર ઘર ઝાડુની વાત છે, પરંતુ બોડેલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને પૂરતા ઉમેદવાર નથી મળ્યા, તો એ કઈ રીતે બોડેલીની સત્તા ઉપર પોતાનું બોર્ડ બનાવી શકશે? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી તમે પણ જોયું છે, તમે પણ વાતના તાજના સાક્ષી હશો કે ગુજરાતની અંદર 700 જેટલી સીટો જે છે બિનહરીફ કરવામાં આવી. અહીંયા પણ જે ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા હતા એ ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, ક્યાંક પૈસાના લોભ લાલચ આપી પ્રલોભનો આપીને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એ બધી જ જગ્યાએ ગુજરાતની અંદર 700 સીટો જે બિનહરીફ કરવામાં આવે છે એમાં બોડેલી પણ બાકાત નથી, એમાં છોટાઉદેપુર પણ બાકાત નથી. બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એ ડરાવો ધમકાવોની રાજનીતિ, તોડજોડની રાજનીતિ, અને એની સામે અમારા અત્યારના જે અડીખમ યોદ્ધાઓ જે છે અમે એ સક્ષમતાથી મજબૂતાઈથી અત્યારે નગરપાલિકાની અંદર લડી રહ્યા છીએ. અને અમને પૂરેપૂરો ભરોસો છે કે જેટલા ઉમેદવારો અત્યારે અમારા ઉભા છે એ તમામ ઉમેદવારો જે છે એ આ નગરપાલિકાની અંદર જે સામાન્ય જનતાની જે શાસન કહેવાય એટલે કે વ્યવસ્થા પરિવર્તનનું જે શાસન કહેવાય એ ચોક્કસપણે લાવશે. બોડેલી નગરપાલિકાના ઉમેદવારોને ધમકી કે પ્રલોભન મળ્યા છે ખરા? આ ચોક્કસપણે અમારા એક ઉમેદવારને ફોડવામાં પણ આવ્યા છે, એક ઉમેદવાર જે છે એને ક્યાંક ને ક્યાંક પ્રલોભન આપીને તોડવામાં પણ આવ્યા છે. બીજા જે અન્ય ઉમેદવારો જે છે બીજા અન્ય ઉમેદવારોને પણ ક્યાંક ને ક્યાંક ડરાવવા ધમકાવવાની વાત હોય